નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે જર્જરિત બની ચૂકી છે। હાલ આ ટાંકી ઉપયોગમાં નથી અને બંધ હાલતમાં છે, છતાં તેની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી પાણીની જૂની ટાંકી હાલ શહેર માટે જોખમરૂપ બની છે। વર્ષોથી બંધ હાલતમાં ઊભી આ ટાંકી હવે સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ચૂકી છે। ટાંકીની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે, ત્યારે ક્યારેક પણ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્થાનિકોમાં ફેલાઈ છે। મેઇન રોડ નજીક હોવાને કારણે અહીં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે। આટલું જ નહીં, સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની આરોગ્ય સંસ્થાની આસપાસ આ ટાંકી હોવાને કારણે દર્દીઓ અને તેમના સગાઓની સલામતી પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। જોકે આ ટાંકી PIU વિભાગના હસ્તક હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક તપાસ કરી જર્જરિત ટાંકી દૂર કરે અને સુરક્ષિત બનાવે, નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નકારી શકાય નહીં। આપણું નામ? વિપુલ ઉદનાવાલા। વિપુલભાઈ, જે રીતે એક બાદ એક પાણીની જર્જરિત ટાંકીઓના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, શું કહેશો હવે સિવિલ હોસ્પિટલના વચ્ચોવચ્ચ? સારી વાત છે, મીડિયા આને લઈ છે, કારણ કે એક પાણીની ટાંકી પડી, હવે બધા મીડિયાને પાણીની ટાંકી જ દેખાય છે। પણ સુરત શહેરની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક ભાજપે 30 વર્ષની અંદર જેટલી ઇમારતો બનાવી છે એ બધી જ જર્જરિત છે અને ફૂલ ભ્રષ્ટાચાર। એ લોકોનું નો રિપીટેશન કરવું કે કંઈક નવું ગટકડું લાવવું એ ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે, કારણ કે તેઓના કોર્પોરેટર 5 વર્ષમાં એટલું મોટું પેટ ભરી રહી છે, એટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે કે એમને ખબર પડે કે ભાજપના લોકોને હવે છૂટાવાના નથી। એટલે આ એક ભ્રષ્ટાચાર લોકોની જાન લઈને જશે। આ કેટલા વર્ષ જૂની ટાંકી છે ને આ હમણાં જ એમને મેન્ટેનન્સ કરાવ્યું છે, એમના ખર્ચો કરાવ્યો છે। દાદરની હાલત જુઓ, એમની આ નીચે પ્લાસ્ટર કરેલું છે, હમણાં જ તૂટી ગયું છે। એટલે આવી તમે ટોયલેટ બ્લોક હમણાં નવા બનાવ્યા છે, બધા તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે। હું ગઈકાલે કતારગામ કંટારેશ્વર મહાદેવની સામેનું બ્લોક જોઈને આવ્યો। એટલે લોકો હવે અમને કોંગ્રેસની અંદર કોંગ્રેસ ઓફિસ આવે છે ને આ જર્જરિત ઇમારતોના ફોટા અને એ લોકોના ભ્રષ્ટાચારનું અમને નમૂના બતાવી રહ્યા છે। પુલો પડી રહ્યા છે, જો બનતા વાર નથી લાગીને પુલો પડી રહ્યા છે। એટલે આ જે ભ્રષ્ટાચાર છે ને એઓના બંગલા જો અત્યંત આધુનિક 7 સ્ટાર બંગલા ને આજે લોકોના ખૂન પસીનાની મહેનતથી બનેલી આ ઇમારત જે 100 વર્ષ ચાલવી જોઈએ તે 20 વર્ષ કે 10 વર્ષ કે 5 વર્ષ કે હવે તો 5 મહિના પણ નથી ચાલતી। ને હમણાં તો તમે જોયું એક ટાંકીની અંદર પાણીનું હજુ એ જ કરતા હતા એનું ટ્રાયલ કરવામાં જ એ ટાંકી પડી ગઈ। એટલે એનું બધું ચોરી લુચ્ચાઈ અને કમિશન ખોરીથી ચાલતી આ સરકાર છે। આ 40 થી 50% કમિશન લેતી સરકાર છે। આ ટ્રિપલ એન્જિન એટલે કે 20% રાજ્ય સરકારનું કમિશન, 20% કોર્પોરેશનનું કમિશન અને 20% સેન્ટ્રલ ગવર્મેન્ટ। એટલે આ 20% સેન્ટ્રલના નેતા લે, 20% સ્ટેટ ગવર્મેન્ટના નેતા લે અને 20% મ્યુનિસિપાલિટીના, એટલે 60% જ્યારે કમિશન લે તો આ જ પરિસ્થિતિ રહેવાની। મારો એક સવાલ છે, રોડ ઉપર જે પબ્લિક અવર જવર કરે છે એના માટે શું અરે આ જાનહાનિ થવાની, આ રોડને ટચો ટચ છે આ ટાંકી। એક ભૂકંપ આવ્યો કે કોઈ એવી પરિસ્થિતિ છે તો તરત તૂટી જશે અને કેટલાક લોકોની જાન જશે, એમને પરવા નથી લોકોની। એના જવાબદાર પ્રશાસન। એ તો 5-5 લાખ રૂપિયા લોકોની કિંમત ગણે છે કે 5 લાખ રૂપિયા મરદાને આપી દેશું, 50,000 રૂપિયાને અકસ્માત ઈજા પહોંચાડને આપી દેશું। લોકોની જાનની કિંમત 5 લાખ રૂપિયા છે આ લોકોના મગજમાં। બાકી બીજું 20% એ લોકોનું કમિશન, 20%, 20%, 60%। આપણું નામ? કલ્પેશભાઈ। કલ્પેશભાઈ, તમે હમણાં કઈ જગ્યા ઉપર ઉભેલા છો? હું અત્યારે ખરવડનગર રૂપાલી નિયર યુનિક હોસ્પિટલની સામેના 4 રસ્તા પર ઊભો છું। સિવિલ હોસ્પિટલ, સિવિલ કોવિડ હોસ્પિટલ અને સિવિલ બોયઝ હોસ્ટેલની બાજુમાં એમાં એક જર્જરિત પાણીની ટાંકી ઉપર દેખાઈ રહી છે, ખૂબ જ ખરાબ હાલતમાં। અહીંથી હજારો વ્યક્તિઓની આવન જાવન છે માર્કેટના ટ્રાફિક રોડને અનુલક્ષીને, એને ઉતારી પાડવા નમ્ર વિનંતી। જાહેર કોર્પોરેટરો અને મ્યુનિસિપલ ઓફિસનો જે સ્ટાફ હોય એ લોકો રૂબરૂ અહીં આવીને ચકાસણી કરી શકે છે। એની હાલત જેવો હોસ્પિટલ ટાંકીની કેટલા પોપડા નીકળી ગયા છે જે ઉપર દેખાઈ રહ્યા છે કેમેરામાં।
કેટલી બેદરકારી છે સિવિલની, તમે શું જાણો? સિવિલ હોસ્પિટલની તો બેદરકારી હોય કે નહીં હોય, પણ જે રોડ ઉપરથી આવવા જવાવાળા વ્યક્તિ અને કોર્પોરેટરોએ ધ્યાન આપવું જોઈએ. આપણું નામ? મારું નામ હિમાંશુ ડાલિયા છે. ભાઈ, તમે અહીંયા કેટલા વર્ષોથી આ રોડથી નથી? હું આ રોડથી કરીબન 10 થી 12 વર્ષથી ડેઈલી, કારણ કે મારી ઓફિસ આગળના 4 રસ્તા પર જ છે. ઓકે સર, તમારા ઉપર એક જર્જરી ટાંકી દેખાઈ રહી છે, આ ક્યારે પડી જાય એનો જિમ્મેદાર કોણ? આ પ્રશાસનની જિમ્મેદારી હોઈ શકે, કારણ કે અત્યારે જે બધા રાજકીય ક્ષેત્રે જે બધા આગેવાનો અહીંયાના ઊભા છે એ લોકોને આ બાબતની કોઈ પણ તકેદારી કે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી ને આ એક બહુ મોટી જાનહાનિ થઈ શકે એવો ભય છે ને એને તાત્કાલિક ધોરણે એનું નિવારણ કરવું જોઈએ, એનું સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે આ લાગે છે સિવિલની બેદરકારી? સિવિલની બેદરકારી તો કહેવાય જ, કારણ કે એના કેમ્પસમાં છે, પણ સાથે સાથે અહીંયાનું જે પ્રશાસન છે, અહીંયાના જે લોકલ કોર્પોરેટર છે એ લોકો પણ અહીંયાનું મેનેજમેન્ટને ધ્યાન દોરવાનું કામ અહીંયાના લોકલ કોર્પોરેટરનું છે, અહીંયાના લોકલ MLAનું છે. પણ જો એ લોકો પણ જો આ બાબતને દરકનાર કરીને લોકોના સ્વાસ્થ્ય જોડે કે લોકોની લાગણી જોડે જો ચેડા કરતા હોય તો આ કોઈ પણ વાર સુરતની જનતા ચલાવી નહીં લઈ. ઓકે સર, આપણું નામ? મારું નામ સૈયદ વસીમ અલી. તમે ક્યાંથી આવો? મારું રહેવાનું ભાટેના. આ રોડ ઉપરથી કેટલા વર્ષોથી? મેં 5 વર્ષથી જાઉં છું આ રોડ પર. આ રોડ ઉપર તમારા ઉપર એક જર્જરી ટાંકી દેખાય છે, એ જે પડી જાય તો એને જિમ્મેદાર કોણ? એ આ જિમ્મેદાર જે સ્થાનિક જે બનાવી એ જિમ્મેદાર, સિવિલ વાળા જિમ્મેદાર. આ આવી જતી ટાંકી થઈ ગઈ, કોઈ ધ્યાન નહીં આપે તો બહુ મોટી જાનહાની થઈ શકે છે આ રોડ પરથી જતા હતા લોકોને. શું કહેશો, શું મેસેજ આપશો આ સિવિલ? આનું ફટાફટ નિકાલ કરી દઈએ, કોઈને જાનહાની ન થાય એના પહેલા એનો નિકાલ કરી દે તો સારું. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.